હાય ગાઈઝ, આપણે આજે બનાવવાના છે રાજરાની પરોઠા. તો તેના માટે બાફેલા બટેકા, પનીર, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, મરચાં અને કોબીજ લેવાની છે. હવે આપણે તે બધા જ બટેકાને છીણી લેવાના છે અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. હવે આપણે તેની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ, કેપ્સિકમ, મરચાં, ડુંગળી, ગાજર અને કોબીજ નાખવાની છે. તો હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીશું. તો તે મસાલામાં આપણે મેગી મસાલો, મરચું, હળદર, હિંગ અને કોથમીર નાખી દઈશું. હવે આપણે તેની અંદર ઉમેરીશું ફ્રેશ મસ્ત અને બધાને ભાવે તેવું પનીર. તો હવે આપણે તેની અંદર પનીર ઉમેરીને તેને મિક્સ કરી લઈશું. અને હવે આપણે એક બાઉલમાં માખણ લેવાનું છે અને તેની અંદર મરચું નાખવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તે મિક્સ કરી લીધું છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવેલું હતું તેને તેની અંદર નાખવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે એવી રીતે મિક્સ કરી રહ્યા છીએ. અને તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો અને અમારા વિડીયોમાં કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હવે આપણે આ ઘઉંનો લોટ બાંધી લેવાનો છે અને આ લોટને એકદમ સોફ્ટ રાખવાનો છે. આપણે આ લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તો આપણે તેમના હવે નાના લુવા કરીશું. હવે આપણે આ નાની એવી રોટલીની અંદર ઉમેરીશું આપણું સ્ટફિંગ. હવે આપણે તે સ્ટફિંગ ઉમેરવાનું છે અને તેને બંધ કરી દેવાનું છે. અને હવે આપણે તેની વણી લઈશું મોટું પરાઠું. તો હવે આપણે તેનો મોટો પરાઠો બનાવી લીધેલો છે, તો તમે જોઈ શકો છો. અને હવે આપણે તેને મૂકીશું ગરમ તવા ઉપર. તો આપણો હવે પરાઠો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણો પરાઠો જે શેકાઈ રહ્યો છે. અને હવે આપણે તેની અંદર ઉપર માખણવાળું સ્ટફિંગ બનાવેલું હતું તે ઉમેરીશું અને આપણે તેને સરસ ચીઝથી ગાર્નિશિંગ કરીશું. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.